કે અત્યારે વાગી રહ્યા છે સાંજના 7 અને કેટલા થયા સાંજના 7 અને 28 એટલે કે 7:30 થઈ ગયા અને તમારા ભાઈ અત્યારે વ્લોગ ચાલુ કરી દીધો છે અને તમે જોઈ શકો છો આપણા ઘરનું અપડેટ હું તમને દઉં તો જો આપણો ભાઈ છે ને અત્યારે ટીવી જોઈ રહ્યા છે અને મમ્મી એને ફોનમાં વાતો કરી રહ્યા છે મિત્રો ટેકનોલોજી જમાનો શું કહેવાય મિત્રો ટેકનોલોજી વાળો જમાનો એવો આવી ગયો કે મિત્રો અત્યારે લગીને ને મમ્મી હે ને ખાલી આમ એમણે સાદો કોલમાં વાતો કરતા હતા અત્યારે જો વિડીયો કોલ કરીને વાતો કરે બોલો ક્યાં દેખાય છે કેમ બાકી જમાનો બાકી ટેકનોલોજી મિત્રો આ જો હે ને આ બોલપેનનો નવો સ્ટોક આવ્યો જો ઓલી ખેરે હે ને ગુલાબી કલરની હતી અત્યારે હે ને આ એક પર્પલ કલરની આવી બોલપેન કાલે સાંજે આવી હતી અત્યારે જો અડધું બાજકું પૂરું કરી નાખ્યું કાલ સાંજ થાય ને તા પૂરી થઈ જાય લગભગ બોલપેન અમે મિત્રો આ બોલપેન એને બહુ ન કરીએ અમે હે ને રાતે કરીએ ને તોય મિત્રો એટલી બધી બોલપેનો પૂરું થઈ જાય સારું કહેવાય ઝડપ સારી છે આમ મિત્રો કંટાળો ન આવે ને એટલે મજા આવી રાખે બીજું કઈ નહીં તો મિત્રો અત્યારે હે ને મમ્મી મશીને બેઠા મમ્મી શું કરો મશીનમાં શું કીધું મમ્મી સાવરણાની હરી નીચે ક્યાં હાવણો બેડો ક્યાં બેડો મમ્મી મડી ગયો આપણે મિત્રો સળી લઈ લીધી છે આ સળી હાલશે હાલ્યો રાખો મિત્રો જો યુદ્ધનો દીતો જો કેમ હાલે યુદ્ધનો બાકી જવાનો હવે મિત્રો એક કોર ટીવી ચાલુ રાખીને બેઠો ને એક કોરથી મોબાઈલ જોવે ટીવી મેટ બેઠા આવે ને એટલે મોબાઈલ ચાલુ કરી દે બોલો મિત્રો જો પપ્પા કામેથી આવી ગયા હા મિત્રો આજ પિક્ચર મસ્તીનું જોરદારનું આવે હો બાકી મિત્રો જો આ હે ને દરવાજો લઈ આવ્યા હતા અહીંયા લગાડવા હાટું પણ હે ને આમાં આવ્યો જ નહીં આ લાદીનો છે ને બધે મેળ નથી આ બધાનો દઉં તે પછી એને આ દરવાજો નો આવ્યો કેટલી કલાક 2 કલાક મહેનત કરીને તો આ દરવાજામાં ફિટ ન થયો નકર હે ને અહીંયા રાખવાનો હતો મિત્રો 7:30 વાગી ગયા ને અત્યારે તમારા ભાઈને લેસન કરવું છે ઘડીક લેસન કરી ખાઈ પીને લેસન કરવા બેહે ને મિત્રો ખોટું હમણાં લેસન કરવા બેહે ને મમ્મી કહે હાલો ખાઈ લ્યો એમ ના ખાઈને જ લેસન મિત્રો ખાવામાં હે ને કંઈક સેવ ટમેટાનું શાક હે ને રોટલી હે મિત્રો હવે હે ને અત્યારે મારે ખાવા બેહવું છે અને અત્યારે જો કંઈક વાગી રહ્યા છે 7:45 કંઈક હે ને 5 મિનિટ નિવાર હે ને બસ હવે આપણો મારા બ્લોગનો હે ને એન્ડ કરી નાખવો કેમ કે હવે હે ને મારે જરીક મિત્રો લેસન કરવા બેહવું હોય મારા હમણાં હે ને લેસનમાં જરીક ઓછું ધ્યાન પડે થોડું લેસન કરવું તો પડે ને મિત્રો 10મું હાલે કંઈક તો કરવું જ પડશે હું જરીક હમણાં હે ને બહુ પાછળ હતો જરીક લેસનમાં ગણિત ખાલી હું ગણિત મેં કરી લીધું ને મિત્રો પછી તો હું હે ને રાજા હું મિત્રો ખાલી ગણિતનું મારે ચેપ્ટર હે ને ખાલી પાકા કરવા પડે એમ બીજું કાંઈ નથી ગણિત જરીક આમ રેડી થઈ ગયું ને મારે એટલે બીજું બધું આવડે જ છે તો હવે હે ને મિત્રો બસ મારે રિવિઝન કરવું હોય થોડુંક હવે હે ને આ બ્લોગ ન કરવો એન્ડ આઈ સુધી બસ એટલું જ બસ હાલો બીજા બ્લોગમાં હે ને કાલે કંઈક ખારો લાવી હાલો ને બંને એટલી મહેનત કરી કે તમને હે ને કંઈક ખારો બ્લોગ બનાવી દો કે ખારો હે ને તમે જોઈ શકો એવું બનાવું તો હવે ને આજના વ્લોગમાં બસ એન્ડ કરી દો તો હાલો મળીએ નવા વ્લોગમાં નહીં બાગાજી ક્યારે જલ્દીથી મને સબસ્ક્રાઈબ કરી નાખો ન હોય તો જશે એમની કોમેન્ટ કરો પછી સબસ્ક્રાઈબ કરો તો ટાટા